सरजूदास महाराज की जय। मुक्ताराम महाराज की जय। अविचरदास महाराज की जय। गुमानदास महाराज की जय। कपिलदास महाराज की जय। परशुराम महाराज की जय। सर्व संतान की जय। कथा कीर्तन प्रारंभ का जय जय सात कैवल साहेब। संत श्री तुकाराम जी महाराज की जय। सत कैवल साहेब। सात केवल साहेब। ज्ञान संप्रदाय कायम पंथ परम गुरु धर्म कैवल धर्मना इष्टदेव परम गुरु श्रीमंत करुणा सागर भगवान कुबेर स्वामीजी कैवल वेत्ता परम विशेष अंश परम गुरु अवतार कैवल स्वरूप कैवल अवतार कैवल स्वरूप साक्षात सकर्ता सतकैवल સતકૈવલથી પણ શ્રેષ્ઠ એવા પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર સ્વરચિત પરમ ગુરુના મહાન શિષ્ય અચરતબા તેમના સ્વરચિત ધર્મગ્રંથ અચરત સાગરને વિશે કહે છે કે કોકારમ કરત સકલ જુગ તેહી ભુગત તતનુદાર घर भीत दोष नहीं जावत पतिपे को संसार। तो આપણે કૈવલ ધામથી છૂટા પડે અસંખ્ય કલ્પો પસાર થઈ ગયા છે। ત્યારના આપણે કૈવલ ધામ એ આપણું મૂળ વતન છે। ત્યાંથી આપણે છૂટા પડીને આ બાજુ ને આ બાજુ ઊંચા નીચે અવતારોમાં ભટક્યા કરીએ છીએ અને હજુ સુધી આપણે આપણું મૂળ ઘર કૈવલ ધામ એ પ્રાપ્ત કરી શક્યા નથી અને અત્યારે આપણે માણસના અવતારમાં છીએ। આ પ્રથમ જ વખતનો માણસનો અવતાર છે તેવું નથી। આના પહેલો પણ આપણે ઘણી વખતે મનુષ્ય દેહમાં જન્મ લઈ ચૂકેલા છીએ। મનુષ્ય દેહ એ કર્મ યોનિ છે। મનુષ્ય દેહ સિવાયના બીજા બધા અવતારો 83,99,999 એ બધા કર્મ યોનિ નથી, ભોગની યોનિઓ કહેવાય। ફક્ત માનવ દેહમાં જ ચૈતન અંશને કરેલો કર્મોનું પાપોનું બંધન થાય છે। તેના કારણે આપણા જીવાત્માને અનેક પાપોનું આવરણ બંધન એ બધું લાગુ પડેલું છે। તેના કારણે એ બધા કર્મો પાપો અજ્ઞાનતા એ બધાના કારણે આપણે આપણું મૂળ વતન કૈવલ મોક્ષ એ પ્રાપ્ત કરી શકતા નથી। એટલે ટૂંકમાં કહીએ તો કૈવલ મોક્ષની પ્રાપ્તિમાં આપણા પાપો જ એ વધારે પડતું બંધન છે। આપણા કર્મો અને એ બધાના મિશ્રણ રૂપે જે અજ્ઞાન ઉત્પન્ન થયું છે, ખરાબ કર્મના કારણે જીવાત્મા અધોગતિને પામે, મનુષ્ય દેહમાં આવી શકે નહીં, પશુ પંખીના અવતારમાં ઝાડવાના અવતારમાં જાય, એટલે જડ કે બધા જડ ગતિવાળા અવતારોમાં જાય, એટલે અજ્ઞાન વધતું ને વધતું જાય, એટલે પ્રભુથી આપણો વિયોગ વધતો જાય છે। એટલે એમાંથી આપણે મુક્ત થવાનું છે અને આ બધા પાપો અસંખ્ય છે। એટલે ભોગવવા જતો એ પાપોનો છેડો આવવાનો નથી અને જ્યાં સુધી આપણા માથે પાપોનું બંધન છે ત્યાં સુધી કદાપી આપણે પરમ ગુરુ સતકૈવલનું શરણું પ્રાપ્ત થવાનું નથી। એટલે એમાંથી આપણે તો આગળની કથામાં લગભગ આમાંની આપણે અમુક બધી વાતો બતાવેલી હતી। તો પાપોના મુખ્ય બે પ્રકારો છે, ભારે પાપો અને સામાન્ય પાપો। અત્યારે આપણે સામાન્ય પાપોની વાત વિચારી, ભારે પાપોની તો આપણે આગળની કથામાં વાત વિચારેલી શુક્રવારે એ પ્રમાણે તો જીવું। તો જે સાધારણ પાપો છે એ બધા અમુક ઉપાય કરવાથી પછી આપણા માથે ભોગવવાનો રહેતો નથી, વગર ભોગવે નાશ પામે છે। તો જુઓ તો એ પ્રમાણે એટલે પ્રથમ તો તે વાત વિચારીએ કે બધો પાપની ગતિ કક્ષા સરખી નથી
આપણે વ્યવહારમાં કદાચ ઘણા લોકો એવું કે મોખને મારો ને માણસને મારો એ બંને સરખું છે, પરંતુ એવું સરખું નથી. બધા પાપને સરખો માની શકાય નહીં. જેવું કર્મ કરીએ તે પ્રમાણે કર્મનું અને પાપનું બંધન લાગવું પડે. મોખને મારીએ તો આપણો પાડો છે ઘરમાં કોઈને ખબર પડશે નહીં, ને માણસને માર્યો હોય તો આખું ગોમ જોણ સરકારે છોડે નહીં, જેલમાં પૂરી દે. એટલે આ પ્રમાણે તો મોખને મારવી ને માણસને મારવો એ વ્યવહારમાં એ બંને પાપ સરખો નથી. તો મોક્ષ માર્ગમાં કૈવલના ઘરમાં એવો જ કાયદો છે. બધો પાપને સરખો માનવામાં આવતો નથી. તો એ પ્રમાણે પ્રથમ તો જે અલ્પ જીવો છે કે એ બધા જીવોની હિંસાનું પાપ સાધારણ લાગતો જુઓ. આપણે મોટા ભાગનો પાપો તો હિંસાના કારણે જ બધો લાગુ પડે છે. મારું એવું મંતવ્ય છે. મોટા ભાગનો પાપો હિંસાના કારણે જ લાગુ પડે છે. એટલે હિંસા પ્રકરણની રીતે આપણે સમજીએ તો સામાન્ય નિયમ એવો છે કે નાના જીવની હિંસાનું પાપ ઓછું છે અને મોટા પ્રાણીઓની હિંસાનું પાપ વધારે લાગે છે. એ પ્રમાણે એટલે અચરકબાએ એવું કહ્યું કે અલ્પ ગુના અનુચિતન કે ગણત નહીં નિજ તાત. અલ્પ ગુના આપણા વડે થયા હોય તો પરમ ગુરુ સતકૈવલ એવા ગુનાઓ ગણતા નથી, બારોબાર માફ કરી દે. એ પ્રમાણે તો અલ્પ ગુના એટલે જે અલ્પ જીવો છે, કીડી મકોડો મોખ મચ્છર એ બધા અલ્પ જીવો છે. વળી ચોમાસામાં વરસાદના સાથે અસંખ્ય જીવો ઉત્પન્ન થાય, એ બધા પણ મોટા પ્રાણી નથી, અલ્પ જંતુઓ છે, રાતોરાત મરણ પામે. એટલે એમની હિંસાનું બહુ ભારે પાપ કહેવાય ને. એ બધો અલ્પ પાપો છે. તથા આપણે જોણ્યા બુજ્યા સિવાય એમને ભૂલથી હિંસા કરી હોય તો કૈવલ એવો પાપો તમને ભોગવાવે નહીં, બારોબાર માફ થઈ જાય. અલ્પ ગુના અનુચિતન કે ગણત નહીં નિજ તાત. એ પ્રમાણે એટલે આ પ્રમાણે અલ્પ જીવોની હિંસાનું પાપ ઈરાદા સિવાય ભૂલથી થયું હોય તો કૈવલ એવો પાપો બારોબાર માફ કરી દે, ભોગવવો પડતો નથી. હવે પછી આ કીડી મકોડો મોખ મચ્છર એવા બધા અલ્પ જીવોની હિંસા કરતો, ખિસકોલીને મારીએ, ઉંદરને મારીએ એ પ્રાણી મોટું કહેવાય એટલે એની હિંસાનું પાપ વધારે છે. ઉંદર ખિસકોલીથી બકરી એ મોટું પ્રાણી કહેવાય એટલે એની હિંસાનું પાપ એ વધારે છે. બકરી કરતા ગાયો ભેંસો મોટો પ્રાણી કહેવાય એટલે બકરીને મારીએ એથી ગાય ભેંસને મારવી એ વધારે પાપ છે. અને ગાય ભેંસની હિંસાથી હાથીને મારવો એ વધારે પાપ છે. એ પ્રમાણે તો જુઓ તો ગ્રંથો વાંચતો મને પોતાને આવું સમજમાં આવે છે કે બધો પાપને કૈવલ કરતા એ સરખો ગણેલો નથી. એ પ્રમાણે પછી જુઓ પછી માણસની હિંસા બાબતમાં શરીર કેવડું છે એવું જોવામાં આવતું નથી. બીજા બધા પ્રાણીઓની હિંસામાં તો શરીર કેવડું છે એ બાબતનું વિચાર કરવામાં આવે છે. અને માણસની હત્યા બાબતમાં કે માણસને દુઃખ આપીએ એમાં પણ શરીર કેવડું છે એવું જોવામાં આવતું નથી. પરંતુ એ શરીરને મોક્ષ બાબતની દ્રષ્ટિએ કિંમત ઓંકવાની હોય છે. તમામ ગાતો બધા 84 લાખ કહેવાય. તે કોઈ પણ અવતારે ચૈતન અંશના કૈવલ મોક્ષની ગતિ થાય ને માનવ દેહ જ ફક્ત કૈવલ મોક્ષ પ્રાપ્ત થાય છે. માનવ દેહની ઈચ્છા દેવો પણ રાખે છે. માનવ દેહ મોક્ષની બારી કહેવાય. એટલે તમામ પ્રાણીઓની હિંસા કરતો માણસને મારવો એ વધારે ભારે પાપ છે. એ પ્રમાણે એટલે આવી રીતે પાપના પ્રકારો છે. પછી માણસમાં એ ફેર છે
ઘણા માણસો ટકાના તેલ હોય તો ઘણા લાખે પણ મોંઘા હોય. તો ટકાના તેલ એટલે શું? ટકાની કોઈ કિંમત કહેવાય નહીં. પછી એમાંય તેલ એટલે બિલકુલ કિંમત કહેવાય નહીં. માટી જેટલી કિંમત કહેવાય નહીં. તો ટકાના તેલ કોના કહેવાય? તો જુઓ, જે મનુષ્યો બધા ખોટી લાઈનના હોય, ખરાબ સંસ્કારી હોય, ગુંડા, ચોર, આતંકવાદી હોય, નિરેશ્વરવાદીઓ હોય, બધામાં એ પ્રમાણે એ બધાની કોઈ કિંમત કહેવાય નહીં. જેઓ સામાન્ય જીવોને પ્રભુથી વિમુખ કરે. દાખલા તરીકે અહમ બ્રહ્માસ્મિ લોકો છે, એ બધા પ્રભુથી જીવાત્માઓને વિમુખ કરે છે. આત્મા સો પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ એવું બધું જુઠ્ઠું સમજાવે, અથવા તો વિશ્વનો કોઈ પ્રભુ છે જ નહીં. લોકોને આવો ખોટો ઉપદેશ કરે, એ બધાની કિંમત કોઈ પણ નથી. એટલે એ પ્રમાણે એમને મારવાનું કોઈ ભારે પાપ છે નહીં. એ બધાની કિંમત બિલકુલ નહીં. તો જુઓ, પછી એથી આગળ તો જુઓ, જે ભક્તો હોય, જે મહાન ભક્તો છે, મહાન સંતો છે, અને કિંમત લાખે મોંઘા જેવી છે. કારણ કે મહાન સંતો ભક્તો એ બધા તારણ છે. પોતે તરે અને પોતાના સંગમાં આવે, તમને કૈવલ્ય મોક્ષનો રસ્તો બતાવે. તો મહાન સંતો, મહાન ભક્તો, મહાન ઋષિમુનિઓ, મહાન દેવો, એ બધાની કિંમત લાખે મોંઘા જેવી છે. એ પ્રમાણે તો આવી રીતે બધો પાપને સરખો કહેવાય નહીં. એ પ્રમાણે એટલે અત્યારે આપણે જે સામાન્ય પાપો છે એ બાબતના ઉપાયની થોડીક વાત સમજીએ. તો જુઓ, પછી બીજી વાત કે વ્યવહારમાં એ પુરુષો માટે ઉપાસના ધર્મમાં મા બાપની સેવાને વધારે મહત્વ આપ્યું. એટલે પુરુષો પોતાના માતા પિતાને દુઃખ આપે, એમાં એમને ઘણું ભારે પાપનું બંધન થાય. એ પ્રમાણે સ્ત્રીઓ માટે પતિ, સસરા અને સાસુ એમને દુઃખ આપવું એ ઘણું ભારે પાપ છે. એ પ્રમાણે આવી રીતે એ પ્રમાણે વળી બીજી વાત કે બાળકને મારવું ને અને મોટા માણસને મારવો એ પણ એ બંને પાપ સરખો કહેવાય નહીં. બાળક એ અજ્ઞાન દશા છે, જેને કશું ભોન હોય નહીં. નાના બચ્ચાનો દિવસ ઉગી આઠમું એની ભોન નથી, એટલે અજ્ઞાન દશા છે, એટલે એની કોઈ કિંમત છે નહીં. અને મોટા માણસના જે સંતો ભક્તો હોય એમને એ બધું ભાન હોય છે. એટલે બાળકને મારવું એ સાધારણ પાપ છે, મોટા માણસને મારવો એ ઘણું ભારે પાપ છે. એ પ્રમાણે લોકોને આમાં સમજણ પડતી નથી. ઘણા બધા બાળકને મારવું એ ભારે પાપ માને છે, પરંતુ એ વાત તદ્દન ખોટી છે. બાળકની કિંમત પશુથી પણ વધારે છે નહીં. એ સંપૂર્ણ અજ્ઞાન દશા કહેવાય. અને ખાવાનું કશું ભોન હોય નહીં, ગમે તે ખાય, માટી પણ ખાય. એ પ્રમાણે એટલે એ પ્રમાણ તો જુઓ. હવે આપણે જે મોટો પાપ છે એમના નિવારણના ઉપાયની વાત વિચારીએ. તો ભગવાન કરુણા સાગર યશોદાના મુખે કહે છે કે સાધારણ પાપોના નિવારણ બાબતની વાત વિચારીએ છીએ. ભારે પાપોની અત્યારે બિલકુલ આપણે વાત કરવાના નથી. તો જુઓ, પ્રથમ તો કેતક સત ભાષન તે અસતના ઉચરત રંચ. જે અમુક જે સામાન્ય પાપો છે, નાનો કર્મ કહેવાય, અલ્પ ગુનાઓ છે, એમના નિવારણના ઉપાયમાં પ્રથમ ઉપાય સત્ય પાડવું. તો જુઓ, સત્ય વિચારવું, સત્ય બોલવું, સત્ય આચરવું. જુઠ્ઠું વિચારવું નહીં, જુઠ્ઠું બોલવું નહીં, જુઠ્ઠું આચરવું પણ નહીં. સત્ય સમાન તપ નથી ને જૂઠ સમાન કોઈ પાપ નથી. બધો તપ કરતો સત્ય પાડવું એ ભારે
ભારે તપ છે અને બધો પાપથી એ જુઠ્ઠું બોલવું એ ભારે પાપ છે પ્રમાણે. સત્ય એ મહાન અગ્નિ જેવું છે. જેમ કે અગ્નિમાં કશું વસ્તુ બચવા પામતી નથી. સૂકી લીલી બધી વસ્તુઓને અગ્નિદેવ એ બાળીને રાખ બનાવી દે. એ પ્રમાણે સત્ય એ પણ મહાન અગ્નિ જેવો છે. ઘણો ખરો અરે ભારે પાપો પણ બાળી દે એ પ્રમાણે. એટલે સત્ય આચરવું તો જુઓ. તથા આપણી ભક્તિમાં એ પરમ ગુરુએ તો સત્ય પાડવા ઉપર ઘણો ભાર મૂક્યો. સૂત્રમાં જ સત શબ્દ પ્રથમ વાપર્યો. સત કૈવલ સાહેબ, સત કૈવલ પરમાત્મા. એ પ્રમાણે કબીર ધર્મમાં એ મુખ્ય સૂત્ર એ સતનામ સાહેબ છે કે પ્રભુનું નામ શું? સત્ય. સાહેબ એટલે પ્રભુ. સતનામ સાહેબ, સાહેબનું નામ શું? સત્ય. સત્ય એ જ પ્રભુનું નામ છે. એ પ્રમાણે સતકૈવલ સાહેબ. એ પ્રમાણે સત અને કૈવલ એ બંને સાથે જ શબ્દો વપરાય છે. એટલે તો પરમ ગુરુનું પણ એવું જ કહેવું છે કે સત્ય જ સાહેબ છે. સત્યથી કોઈ વધારે મહાન પદ નથી. એ પ્રમાણે જુઓ. હવે તો સત્ય પાડવાથી આપણી ઇજ્જત, આપણું કીર્તિ ઘણી વધી જાય. આપણે સાચું પાડતા હોઈએ તો આપણા સમાજમાં, કુટુંબમાં, ગામમાં, આપણા આડોશ પાડોશમાં આપણી કીર્તિ ઘણી વધે. પછી આપણને કોઈ અઘરી કરી શકે નહીં, આપણી કોઈ નિંદા કરી શકે નહીં. સત્ય પાડવાથી આપણી ઇજ્જત ઘણી વધે. સમય આવે લોકો આપણી પાસેથી વ્યાજની પણ આશા ઈચ્છા રાખ્યા સિવાય પૈસા ધીરતો શંકા રાખશે નહીં. અને જુઠ્ઠાનો કોઈ રૂપિયો આપે નહીં. સાચો રૂપિયો હો ગયું જાય, જુઠ્ઠાનો કોઈ ગ્રાહક થાય નહીં. એ પ્રમાણે તો આવી રીતે સત્ય એ મહાન મુદ્દો છે. જેમ કે હંસના મુખમાં મુક્તા પણ મોતી હોય, એથી હંસની શોભામાં ઘણો વધારો થાય. સા એટલે પરમ ગુરુએ કહ્યું કે સાચ અમલ હંસન કે મુખ મુગતા શોભા દેત સબનકુ. એ પ્રમાણે સત્ય પાડવાથી આપણી માણસની ઇજ્જત, આપણું કીર્તિ ઘણી વધે છે. યદપિ જૂત સબ કરઈ પ્રહાર સાચે સાચ ગ્રહે તું. એટલે જૂઠ એ બધું છોડી દેવું અને ફક્ત સાચો જ મુદ્દો અપનાવવો. સાચ જૂત કા બહુ શેરડા ન્યારા કિયા નિકાસી. સત્ય અને જૂઠ એ બંને છેડા અલગ અલગ છે. પરમ ગુરુએ એ બંને છેડા બહાર કાઢીને ખુલ્લા કરીને બતાવ્યા કે સાચ થકી સતલોક સિદ્ધાવત જૂઠે જમપુર જાસી. સત્ય પાડવા સતલોક કૈવલ મોક્ષ આનાદ દેહ પ્રાપ્ત થાય. અને જૂઠું બોલવાથી જમપુરીમાં કે નરકમાં જવું પડે. જય જય કાજ કરત સાચન કે તેહી તિન મેં હરિરાજી. સાચા કાર્યોમાં કૈવલ પરમ ગુરુ એ આપણા ઉપર હંમેશા રાજી રહે છે. અને જો સાચ તો હરિ સન્મુખ. જો સત્ય છે ત્યો કૈવલ પરમ ગુરુ એ આપણે સન્મુખ રહે અને આપણે તમામ કાર્યો ફતે સફળ બનાવી આપે. અને આવું સત્ય પાડે એમને જ માનવ કહેવાય, એમને જ ભગત કહેવાય, એમને સંત પુરુષની પદવી શોભે. તે હરિજન નિજ દાસ ભક્તજન સેવક શરણ સહેતુ. આપણા ભારત દેશનું મુખ્ય સૂત્ર સત્યમેવ જયતે. કદાપી જૂઠનો કદાપી અંતે વિજય થાય નહીં. પ્રભુના દરબારમાં હંમેશા અંતે સત્યનો વિજય થાય. સત્યમેવ જયતે. એ પ્રમાણે તથા આકાશમાં કેટલા બધા તારાઓ છે.
અમુક તારા પૃથ્વીથી એ લાખો ગણા મોટા છે. અરે સૂર્ય એકલો જ પૃથ્વીથી 9 લાખ ગણો મોટો છે. કદમાં એટલો મોટો 9 લાખ ગણો, અને વજનમાં એ 9 લાખ ગણો સૂર્ય પૃથ્વીથી વધારે વજનદાર છે. છતાં અને અમુક તારાઓ તો એથી લાખો ગણા મોટા છે, તમે કલ્પના પણ કરી શકો નહીં. એટલા બધા તારાઓ વજનવાળા આકાશમાં છે. છતાં કોઈ તારાના નીચે થોભલો નથી. બધા તારાઓના કૈવલે વગર થોભલે આકાશમાં ચીકવેલા છે. તો શાના આધારે બધા તારાઓ નીચે પડી જતા નથી, વગર થોભલે આકાશમાં રહે છે? કારણ કે પરમ ગુરુ કરુણા સાગર કૈવલે સંપૂર્ણ સાચા છે. કૈવલે પોતાના સાથના પ્રભાવથી આખા બ્રહ્માંડને વગર થોભલે રાખેલું છે. કોઈ તારો નીચે પડી જાય નહીં. એ પ્રમાણે સાચ થકી અસમાન અરસવસ અદરહત ઉત્પન્નકુ. સા તો જુઓ, વળી પૃથ્વી ઉપર 3 ભાગમાં દરિયો, એક જ ભાગમાં જમીન ખુલ્લી છે. દર પૂનમે સાગરમાં જબરજસ્ત ભરતી આવે. ભરતી એટલે પાણીની ભરતી. પાણી વધતું હોય, પાણી ચડતું હોય, આપણા બાજુ નજીકમાં પાણી આવતું હોય, ભરતી કહેવાય. પરંતુ કદાપી અમુક હદથી પાણી આપણા તરફ આગળ વધી શકતું નથી, નકર કોઈ જીવી શકે નહીં. પરંતુ કદાપી અમુક હદથી દરિયાનું પાણી આગળ વધી શકે નહીં. કૈવલે પોતાના સતના પ્રભાવથી દરિયાના ઓણ મૂકીને બાંધેલો છે. કૈવલનું સત્ય જોઈને દરિયો સમુદ્ર એ પ્રભુનો ભક્ત બની ગયો. એટલે પરમ ગુરુએ કહ્યું કે સાચ થકી સાહેર સત ભરિયા જીનકે નીર અગાધુ હરિ ઉકમી હદકુ નહીં મેલત નહીં મુરજાદુ. વળી દેવોને પણ તમે કેટલા મંત્ર જપ્યા ગોખ્યા એ બાબતનું મહત્વ નથી. દેવોને તમે કેટલું સત્ય પાડો છો એ જ વધારે વાલું છે. દેવો કદાપી જુઠ્ઠી ભક્તિ સ્વીકારતા નથી. તો સાચ થકી મંતર વસ દેવા સેવા કરી તફલે તું. સાચ દેવ થતા વસ સાચ સંબંધે વર્તત વચન પતિન કે એ પ્રમાણે. તો આવી રીતે આખા બ્રહ્માંડમાં સત્યનો પ્રભાવ છે. અને આ વિશ્વ હજુ સુધી નાશ પામ્યું નથી, ઘણા કલ્પોથી ઉત્પન્ન થયેલું છે. તો પરમ ગુરુ સત્કૈવલનું સત્ય જોઈને વિશ્વ હજુ સુધી નાશ પામ્યું નથી, આગળના આગળ ધબે જાય છે. એમાં સત્યનો પ્રભાવ છે એ પ્રમાણે. એટલે આવી રીતે સત્ય પાડવું એ મહાન ભક્તિ છે. એટલે ભગવાન કરુણા સાગરના મહાન શિષ્ય છોટમ મહારાજ એમણે પણ એવું લખ્યું કે સત્ય નહીં તો ધર્મ જ સાનો, દયા વિના સુદાન જોને. સત્ય સિવાય ધર્મ કહેવાય નહીં. એટલે સત્ય ના તોલે કશું આવે નહીં. એટલે સત્ય પાડવાથી આપણા માથે રહેલો જીવાત્માને જે લપટાયેલો પાપો એ વગર ભોગવે, ઘણા ખરો સામાન્ય પાપો વગર ભોગવે નાશ પામે છે. એટલે સત્ય પાડવું. એ જુઠ્ઠું છુપાવવા આપણે 1000 વખત જુઠ્ઠું બોલવું પડે. એટલું બધું જૂઠનું એટલું બધું વ્યવહારમાં એ લોકોના મુખે આપણે આવું સાંભળીએ છીએ એ પ્રમાણે. હવે આગળ કેતક દયા દિન તે જાતા. હવે આગળ પાપોને બાળવાના બીજા ઉપાયમાં દયા ધારણ કરવી. દયા સિવાય આપણને કોઈ માણસમાં ઘણા નહીં, રાક્ષસમાં લોકો ગણે એ પ્રમાણે. તો દયા અવશ્ય ધારણ કરવી.
તો જો દેવોની ભક્તિમાં આ બાબત ઉપર ઘણો ભાર મૂક્યો છે. દયા ધર્મ કા મૂલ હૈ. જેવી રીતે વૃક્ષના બધા આખા વૃક્ષનો બધો આધાર મૂળ ઉપર છે. કોઈ પોદે પાણી પાવા જાય નહીં, અને આપણે એમાં ફાવી પણ શકીએ નહીં, થાકી જવાય અને અશક્ય છે. મૂળમાં પાણી આપીએ તો વગર પ્રયત્ને વૃક્ષના પોદે પાણી પહોંચી જશે. એટલે વૃક્ષને સાચવતો તો મૂળને સાચવતો આખું વૃક્ષમાં કશી ઓછ આવે નહીં. એ પ્રમાણે ધર્મ પણ એક મહાન વૃક્ષ રૂપે સમજવું. એવા ધર્મના મૂળ રૂપે દયા છે. દયાનું પાલન કરીએ, દયા પાડીએ તો પણ ધર્મના બીજા બધા અંગોને કશી ઓછ કે હાનિ. પ્રગટ દેખા વન દેખજો. ભગતનો 4 લક્ષણો છે. એ પરમગુરુ પ્રગટ દેખાડી દે, અને પ્રગટ દેખાય એવો જ છે. છુપો રહે એવો નથી, ખુલ્લો દેખાય એવો છે. દયા ક્ષમા અરુદીનતા. તો જો અમે દયાને પ્રથમ મુખરે સ્થાન આપ્યું, કારણ કે દયા એ ધર્મનું મૂળ છે, છોડવી નહીં. આવી દયા રાખવાથી પછી આપણા જે સંચિત પાપો હશે, જે સંચિત કર્મો અજ્ઞાન હશે, એ બધું વગર ભોગવે નાશ પામી જશે. એ પ્રમાણે કેતક દયા દિન તે જાત આગળ. દિનતા ધારણ કરવી. પાપોને બાળવાના ચોથા ઉપાયમાં દિનતા ધારણ કરવી. તો દિનતા એટલે દિનતા ધારણ કરે તો અભિમાન છોડે, પણ દિનતા એનામાં હોય જ. એ પ્રમાણે તો અભિમાન છોડી દેવું, દિનતા ધારણ કરવી. નમ્રતા, નરમાસ, અનિંતા, ગરીબાઈ, દાસ્ય ભાવ એ બધું ધારણ કરવું. તો એવું કરવાથી પણ વગર ભોગવે તમામ પાપો એ બધો નાશ પામે છે. કેતક ભજન પ્રતાપ છે મેતત અગનિત. હવે આગળ પાપોને બાળવાના 5મા ઉપાયમાં ભજનના પ્રતાપથી પણ અગણિત પાપો એ વગર ભોગવે નાશ પામે છે. એટલે ભજન કરવું અને કરાવવું. હવે ભજન એટલે શું? તો આપણે વ્યવહારમાં જે ગાવાનો પદો હોય છે, જે કવિતાઓ હોય, ઢોર મંગળ હોય, પ્રભાત મંગળ હોય, આરતી હોય, પોઢર આરતી, ભોજન થાળ, એ બધું ગાવાનો પદોને આપણે ભજન જ કહીએ. તો ગાવાનો પદો એ પણ કોઈ હલકી ભક્તિ નથી, કારણ કે આપણે ભજનો ગઈએ એટલે આપણને ભાન, સભાનતા, સમજણ પ્રાપ્ત થાય કે હું ભગત છું, સાધુ છું. તો મારાથી બી અમુક કાર્ય થાય નહીં, અમુક બોલાય નહીં, અમુક ખવાય નહીં, અમુક વસ્તુ પીવાય નહીં, અમુક ઠેકાણે જવાય નહીં, અમુક કપડાં પહેરાય નહીં, અમુક જોવાય નહીં. એ બધું ભાન થાય એટલે આપણે બરાબર, એટલે સમજણ આવે. ભજનો ગાવાથી સમજણ એટલે જ્ઞાન. તો આ પ્રમાણે ભજનો ગાવાથી સૌ પ્રથમ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન સંપ્રદાયમાં આપણે આવીએ. પછી જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને બધું ભાન થાય, સભાનતા થાય, સમજણ વધે કે સાચું શું ને જુઠ્ઠું શું, શું સ્વીકારવું અને શું છોડી દેવું, એ બધું ભાન થાય. એટલે પછી આપોઆપ જે જુઠ્ઠું હશે, જે ખોટું હશે, જે અસાર હોય, નિર્મિત હોય, બધું છોડી દેવાની પછી ઈચ્છા જાગે. તો અસાર, જુઠ્ઠું, નિર્મિત, ખોટું એ બધું છોડી દેવું એ વૈરાગનું સ્વરૂપ કહેવાય. એટલે જુઠ્ઠું, અસાર, નિર્મિત, ખોટું છોડ્યા પછી જે સાર રૂપે વિતવાડો સાચું હશે એ બધું બચવા પામશે. એટલું આપણા જીવનમાં રહે. અને સાચું વિતવાડો મુદ્દો જીવનમાં રહ્યો એ ભક્તિનું સ્વરૂપ કહેવાય. તો જુઠ્ઠું છોડવું એ વૈરાગ છે, સાચું સ્વીકારવું એ ભક્તિ કહેવાય. એ પ્રમાણે એટલે આવી રીતે ભજનો ગાવાથી આવી રીતે અનુક્રમે જ્ઞાન, સમજણ
પછી વૈરાગ અને પછી ભક્તિ, એમ ત્રણેય મુદ્દા પ્રાપ્ત થાય. ભક્તિ જ્ઞાન વૈરાગ તે પ્રમાણે. તો એટલે આવી રીતે ત્રણેય મુદ્દાઓ પ્રાપ્ત થાય. પછી ચોથો મુદ્દો કોઈ બાકી રહેતો નથી. એટલે ભજનો ગાવાથી પછી આપણે એ પ્રમાણે તમે આચરણ કરો તો તમને ફરીથી નવા જન્મમાં આવવું પડે નહીં. આનંદ રહે તમને જીવતો એટલે મરણ પેલો કૈવલ મોક્ષનો અનુભવ થઈ જાય એ પ્રમાણે. એટલે આવી રીતે પછી બીજી વાત કે હાલના સમય પ્રમાણે તો પરમ ગુરુએ કહ્યું કે સતયુગ મેં સત તપત્રેતા મેં એહી ઉભય જુગ જનઈ દ્વાપર ધ્યાન માનસી પૂજન કલિયુગ કિરત ભજનહી. તો ચારે યુગો એ કૈવલના બનાવેલા છે. ચારે યુગોનો ધર્મ અલગ અલગ છે અને ચારે યુગો વારાફરતી એ બદલાયા કરે. તો સતયુગમાં સત્યનો પ્રભાવ છે. લોકો પ્રાણાંતે પણ જુઠ્ઠું બોલતા નહીં. અબી બોલ્યા અબી ફોક એવું કરતા નહીં. રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ના જાય. રઘુ રાજા થઈ ગયા પ્રારંભમાં. એમના જ વંશમાં હરિચંદ્ર રાજા, રામચંદ્ર ભગવાન એ બધા થયા. તે એમનામાં સત્ય હતું એ પ્રમાણે. એટલે પરંતુ હાલ સત્ય પાડી શકાય તેમ નથી. લોકો સામાન્ય વાતમાં એ બોલીને ફરી જાય એ પ્રમાણે. એટલે હાલ પછી આગળ તપનો યુગ એ ત્રેતા યુગ છે. મનની ચંચળતા ઘણી વધી ગઈ. કોઈથી તપ થાય એવું નથી. એટલે તો ત્રેતા યુગમાં આપણે વર્તન કરી શકીએ તેમ નથી. પછી આવે દ્વાપર યુગ. દ્વાપર ધ્યાન માનસી પૂજન. તો દ્વાપર યુગમાં ધ્યાન અને માનસિક પૂજાનું મહત્વ છે. તો જુઓ, એક સેકન્ડ માટે આપણું મન સ્થિર થતું નથી. એટલે ધ્યાન માનસિક પૂજા પણ આપણાથી બની શકે તેમ નથી. કલિયુગ કિરત ભજન. પછી છેલ્લો રહ્યો કલિયુગ. એમાં ભજન કીર્તનનું જ લોકો કરવા લાગ્યા. એટલે બીજી કોઈ ભક્તિ અત્યારે કોઈથી બની શકે એમ નથી. ઘણી અઘરી લાગે. એટલે કલયુગના ધર્મ પ્રમાણે આ ગમે તમે જુઓ બધા ભજન મંડળો ચાલે, ધૂન લોકો કરે, બધા ઉપલક લોકો ચાલતા મંદિરોમાં જાય, એ બધું લોકો ઉપલક ભક્તિ કરવા લાગે, ધૂન કરે એ બધું એ પ્રમાણે. એટલે હાલના યુગના ધર્મ પ્રમાણે આપણે ભજન કીર્તન કરીએ એ પણ ઘણું ઉત્તમ છે. એટલું કરવાથી પણ ઘણો ખરો સામાન્ય પાપો એ વગર ભોગવે નાશ પામે છે એ પ્રમાણે. કેતક ભજન પ્રતાપ છે મેં તત અગમિત. હવે ભજનના બે પ્રકારો પરમ ગુરુએ બતાવ્યા. આપણે હમણાં બોલ્યા પ્રભાત મંગળમાં કે કાહે કુબેર નિજ લક્ષ્ય ભજન વિના કોઈ નર જગ તમે હોય ન સુખી. અખંડ સુખ શાંતિ મેળવવી હોય તો નિજ લક્ષ્ય ભજન કરવું પડે. તીસરે કદાપી સુખ શાંતિ પ્રાપ્ત થતી નથી. એટલે નિજ લક્ષ્ય ભજન કરવું પડે. નિજ એટલે આપણું પોતાનું. જે પરભારી હોય, પારકો હોય એ નિજ કહેવાય નહીં. નિજ મુદ્દા ફક્ત બે છે. એક તો નિજ અંશ અને અંશી. નિજ અંશી એ પ્રમાણે. તો આપણું સ્વરૂપ ચૈતન અંશ અને પરમ ગુરુ સતકૈવલ. આ બે મુદ્દા સિવાય બીજું કોઈ આપણું પોતાનું નથી એ પ્રમાણે. તો પરમ ગુરુએ જે લક્ષ્ય બતાવ્યું, જે ધ્યાન બતાવ્યું, તેના વડે તમને આ અંશી પદની સમજણ પ્રાપ્ત થાય. એટલે ધ્યાનમાં છેવટનો મુદ્દો પ્રાપ્ત થાય. ધ્યાનમાં આપણે ઉત્તમ દશાએ એટલે પરાકાષ્ઠાએ પહોંચી જઈએ. તો હમણાં આપણે બોલ્યા સાખીઓમાં તો મેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન. એટલે અહીંયા ધ્યાનની આપણે વાત વિચારીએ છીએ. સેવા પછી સમરણ પ્રાપ્ત થાય.
સમરણના અંતે ધ્યાન પ્રાપ્ત થાય. ધ્યાનમાં સફળ બન્યા પછી તમને આનંદ દેહે કૈવલ મોક્ષની ગતિ પ્રાપ્ત થશે. એટલે ધ્યાન મોક્ષ બાબતનું છેલ્લું પગથિયું છે. એ પ્રમાણે એટલે આ પણ ઘણું ઉત્તમ છે. પરંતુ બધા લોકો ધ્યાનમાં સફળ બની શકતા નથી. એટલે એના માટે સેવા કરવી અને સ્મરણ કરવું એ પણ ઘણું મહત્વનું છે. તમે સામાન્ય ભગતો, સામાન્ય લોકો તો સેવા કરે તો ધ્યાનના જેટલું ફળ પ્રાપ્ત થશે. તો પરમ ગુરુએ જે લક્ષ્ય બાબતમાં 3 વિભાગો બતાવ્યા છે, એમાં લઘુ ભક્તની વાત બતાવી, સંતો માટે, પછી મોટા ભક્તો માટે અને લઘુ ભક્તો માટે. લઘુ ભક્તોને ધ્યાન ધરવાનું હોતું નથી. અમને તો સેવા કરે તો પણ ઘણું ઉત્તમ કહેવાય. એટલે એવી રીતે સેવા, સ્મરણ, ધ્યાન. એટલે પછી સેવા સ્મરણના અંતે પછી ધ્યાનને સફળતા પ્રાપ્ત થશે. તો આવી રીતે ભજનના 2 પ્રકારો છે. પ્રથમ પ્રકારમાં જે ગાવું બજાવવું કહીએ છીએ, એ ગાવાનો વિષય છે, રાગ રાગણી કહીએ, એ બધું પણ ભજન કહેવાય. અને બીજા પ્રકારમાં માળા ફેરવવી, ધ્યાન કરવું, અથવા તો હરતો ફરતો ઉછળો બેસતો કૈવલ કરુણા સાગર, કૈવલ કરુણા કૈવલ કરુણા સાગર, કૈવલ કરુણા સાગર, કૈવલ કરુણા સાગર, કૈવલ કરુણા સાગર, કૈવલ કરુણા કૈવલ કરુણા. એ પ્રમાણે આખો દિવસ પ્રભુના મંત્ર જપ કરવા. તો કૈવલથી જે કરુણા સાગર છે એ બિલકુલ જુદા નથી. એટલા કારણે એ પણ મંત્ર જપવા લાયક છે. કૈવલે પોતાનું સ્થાપન કરાવ્યું નથી. કૈવલે હમણાં જે મહાદંશ એ કરુણા સાગર છે, એમનું સ્થાપન કરાવ્યું. એટલે કૈવલ ઉવાચમાં ગ્રંથનું નામ છે વિશ્વભ્રમ વિધ્વંસનિધિ ગ્રંથ. એમાં કૈવલ ઉવાચમાં કૈવલ પોતે બોલ્યા કે શા માટે મોઈ પરમ અંશ કી મૂર્તિ માત થપેવું, કરુણા સાગર નામ જેવું કે તેહી નિજ જાપ જપેવું. કરુણા સાગર આ બાજુ આયા એ એમની ઈચ્છાથી આવેલા નથી, કૈવલના મોકલવાથી આવ્યા. અને કૈવલે જ એમને મોકલ્યા અને કૈવલે જ એમનું સ્થાપન કરેલું છે. પરમ ગુરુ કરુણા સાગરનું સ્થાપન કોઈ સંતોએ કરેલું નથી, કૈવલે સ્થાપન કરેલું છે. એટલે કૈવલની બદલીમાં એમનું સ્થાપન કર્યું. એટલે જે કરુણા સાગર છે એ પણ મંત્ર છે. તમે આ બાબતને ગંભીરતાથી સાંભળજો અને વિચારજો. આ બાબતનું ઘણું મહત્વ છે. એ પ્રમાણે તો આવી રીતે ભજન કરવું, કરાવવું. કેતક ભજન પ્રતાપ છે મેં તત અગનિત. આગળ તો જુઓ. તો આવી રીતે આવું બધું આપણે આચરીએ એટલે પછી આપણા માથે આપણા અંશને લાગેલો પાપોનું બંધન ધીમે ધીમે ઓછું થઈ જશે. એટલે આ બધા ઉપાયો આપણે અવશ્ય આચરવા, અવશ્ય અજમાવવા, અવશ્ય પાળવા. તો જુઓ, આજે આપણે જે બધી વાતો વિચારી, અમે ટૂંકમાં વાત કરીએ તો સાધારણ પાપોના નિવારણ બાબતના ઉપાયો આ પ્રમાણે આપણે બતાવ્યા. તો જુઓ, પ્રથમ તો સત્ય પાળવું, બીજા ઉપાયમાં દયા ધારણ કરવી, ત્રીજા ઉપાયમાં અભિમાન છોડી દેવું, ચોથા ઉપાયમાં દીનતા ધારણ કરવી, પછી ભજન કરવું, ગાવું બજાવવું, ભજનો ગાવો, પછી પ્રભુનું ધ્યાન કરવું, પછી હરતો ફરતો પ્રભુના મંત્ર જાપ કરવા, વૈખરી વાણી દ્વારા, અથવા તો ધૂન પણ કરી શકાય. એ પ્રમાણે પછી આ સિવાય પણ
બીજા બધા પાપોમાં મૌન પાડવું, પછી મન મેલું રાખવું નહીં, મન પવિત્ર રાખવું, પ્રાણી માત્રનું ભલું ઈચ્છવું, કોઈનું ભૂંડું બુરું ઈચ્છવું નહીં, એ પ્રમાણે પછી ઉત્તમ રહેણી કરણી રાખવી, એ પ્રમાણે. તો આવું આપણે પાડીએ તો પછી આપણા ચૈતન્ય અંશને લાગેલો ઘણો ખરો લગભગ તમામ સામાન્ય પાપો એ વગર ભોગવે નાશ પામી. હવે આપણને આ બધા પાપો જ કૈવલ્ય મોક્ષમાં જવા દેતો નથી. તો પછી આવા ઉપાયો એ આચરવાથી પછી આપણા માથે પાપોનું બંધન ઘણું ઓછું થઈ જાય. કદાચ એક પણ પાપ ના પણ રહેવા પામે તો પછી આપણે એક પણ અવતારમાં નવો જન્મ લેવો પડે નહીં, અને પછી ડાયરેક્ટ માનવનો દેહ પ્રાપ્ત થશે અને વારંવાર મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. અને આપણને આવું જ્ઞાન તો છે જ, પછી આપણે નવું કોઈ પાપ કર્મ થવા દઈશું નહીં. અને તેના પ્રતાપે પછી કદાચ તમને આના જ દેહ પણ કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ થશે, અથવા 2-3 જન્મે પણ કૈવલ્ય મોક્ષ અવશ્ય પ્રાપ્ત થશે. તો જુઓ, એટલે આપણે પાપોનું નિવારણ કરવું એ જ બાબત મહત્વની છે. મોક્ષની પ્રાપ્તિમાં સૌથી વધારે બંધન આવરણ રૂપે આપણા પાપો એટલે કર્મો છે. તો આવી રીતે પછી આપણા માથે પાપોનું બંધન રહેશે નહીં અને કૈવલ્ય મોક્ષની ગતિ પ્રાપ્ત થશે. એટલે આ બધા ઉપાયો આપણે હવે સાચરવા જોઈએ. જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ, જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ. કરુણા સાગર મારા, જય પરમ ગુરુ, કરુણા સાગર મારા, જય પરમ ગુરુ. જય ગુરુદેવ મારા, જય ગુરુદેવ, જય ગુરુદેવ મારા, જય ગુરુદેવ. કરુણા સાગર મારા, જય ગુરુદેવ, કરુણા સાગર મારા, જય ગુરુદેવ. જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ, જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ. કરુણા સાગર મારા, જય પરમ ગુરુ, કરુણા સાગર મારા, જય પરમ ગુરુ. જય ગુરુદેવ મારા, જય ગુરુદેવ, જય ગુરુદેવ મારા, જય ગુરુદેવ. કરુણા સાગર મારા, જય ગુરુદેવ, કરુણા સાગર મારા, જય ગુરુદેવ. જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ, જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ. કરુણા સાગર મારા, જય પરમ ગુરુ, કરુણા સાગર મારા, જય પરમ ગુરુ.